ગુજરાતમાં સૌરાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે। એવામાં ભાજપના નેતાઓના અંદરોઅંદરના ડખા વધ્યા છે। શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાંક મારામારી પર ઉતરી આવે છે અને હવે આવી જ એક ઘટના સામે આવી છે ભાવનગરના મહુવામાંથી। શું છે આખો આ મામલો ને કેમ ભાજપના નેતાઓ વચ્ચે મારામારી અને બબાલ થઈ છે તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો ભારતીય જનતા પાર્ટીને શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, પણ ઘણા બધા એવા ઉદાહરણો સામે આવ્યા છે કે ભાજપની કોઈ સામાન્ય સભા મળતી હોય છે, એની જ અંદર નેતાઓ આમને સામને આવી જતા હોય છે, એકબીજાના અપશબ્દ બોલતા હોય છે ને ત્યાંથી વાત અટકતી નથી। ક્યાંક છૂટા હાથની મારામારીના પણ વિડીયો સામે આવ્યા છે। ત્યારે હવે વાત કરવામાં આવે ભાવનગરની। છેલ્લા ઘણા સમયથી આમ તો ભાવનગરની રાજનીતિ ઘણું બધું કહી રહી છે, ઘણા બધા તેની અંદર વિવાદો સામે આવી રહ્યા છે। એવામાં હવે ભાવનગર ભારતીય જનતા પાર્ટીની અંદર પણ જોરદાર ડખા થયા છે। મહુવાની આખી આ ઘટના વિશેની વાત કરવામાં આવે તો ભાવનગર મહુવા નગરપાલિકાની પ્રથમ જનરલ સભામાં ભારે હોબાળો થયો હતો। 11 કમિટીના ચેરમેનની નિયુક્તિને લઈને બેઠકમાં વિવાદ થયો હતો। અનુસૂચિત સમાજની અવગણનાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ થયો હતો અને વોર્ડ નંબર 9ના હિતેશભાઈ ચૌહાણે કમિટીમાં પ્રતિનિધિત્વની માંગ કરી હતી। હોબાળો વધતા પોલીસ પણ આવી હતી ને તેમને પણ દખલગીરી કરી હતી। હવે આગામી જનરલ સભામાં બાકી રહેલી કમિટીમાં અનુસૂચિત સમાજને સ્થાન મળે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર રહેશે। એટલે જે રીતે આખી આ બબાલ થઈ હતી ને બબાલ બાદ ક્યાંક છૂટા હાથની મારામારી પણ જોવા મળી હતી, જે રીતે આખી બોલચાલ થઈ હતી ને આખા આ મામલે વચ્ચે પડવા પોલીસ પણ પહોંચી ગઈ હતી અને તેમના દ્વારા આખો આ મામલો છે તે શાંત પાડવામાં આવ્યો હતો। પણ અત્યારે હાલ સૌ કોઈની નજર એના ઉપર જ છે કે હવે આગળ આખા આ મામલે શું થાય છે। ફરી એક વખત જ્યારે સભા થશે ત્યારે પણ જે રીતે આખી આ બબાલ થઈ હતી એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। અમે ક્યાં તમને કાંઈ ઠપકો દીધી? એને બોલાતું જ નથી એવું પ્રમુખ છે એનો શહેરનો બનાવ્યો કોને? આ સહન નહીં થાય અમારીથી, સમજી લેજો। હું કામ બોલાવો બોલાવો ભાઈ, હું તારું કામ કરી લે કપિલ, તારું કામ હું કામ બોલાવો ભાઈ, બોલાવો ભાઈ, હું તારું કામ કરી લે કપિલ, તારું કામ કરી
મનમાની જ કરવી જ બધાને. કાર્યકરોને કોઈને વિશ્વાસમાં નથી રાખવા. આટલા મોટા મોવામાં એક તરીકે સમાજને તમે ચેરમેન ન બનાવી. ટાયર પર મારે. સમાજનું અપમાન કર્યું આજની જનરલ સભામાં તમે. અમારી આખી સમાજનું અપમાન કર્યું. આખી સમાજનું અમારું અપમાન થયું સાથે. અમારી આ જનરલ સભામાં દલિત સમાજનું અપમાન કર્યું તમે. એવું જ થયું છે. તમે શહેર જવાબદારી છે બધી. હવે એક તરફ વિરોધ કરનાર પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, વિરોધનો સામનો કરનાર પણ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને જેને આખી આ બબાલ જોઈ છે એ પણ ભાજપના જ નેતા છે. એટલે અત્યારે હાલ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અંદરોઅંદરના ડખા ચાલી રહ્યા છે અને જે રીતે એક બાદ એક સવાલો અત્યારે હાલ સૌરાષ્ટ્રની રાજનીતિ ઉપર ઊભા થઈ રહ્યા છે, એવામાં આખી આ બબાલમાં હવે આગળ શું થાય છે તે પણ જોવાનું રહેશે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.